હાલ તહેવારોની મોસમ વચ્ચે ચોરી ગેંગ હવે સક્રિય બની છે। ચોરી કરતી ગેંગો હવે સક્રિય બનતી ગઈ છે। ત્યારે સુરત શહેરની આ ઘટના કે જ્યાં ચોઈટા પુલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો, ત્યાં ચોર ટોળકી લાભ ઉઠાવી રહી છે। ગ્રાહકોના સ્વાંગમાં આવતા ચોરોએ ચોઈટા પુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવ્યો। ચોઈટા પુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી જ્વેલરી ચોરી કરતા હોવાનું સીસીટીવી સામે આવ્યા છે। તો લાંબા સમય સુધી દુકાનમાં કરી રહ્યા હતા ચોરી અને બે પૈકી એક મહિલા દુકાનદારની નજર ચૂકવીને જ્વેલરીનું આખું બોક્સ ચોર્યું હોવાનું સામે આવ્યું। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે। સુરત શહેરમાં ચોરી કરતી ગેંગ હવે સક્રિય બની છે, જ્યાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ, ચોઈટા પુલના વેપારીઓમાં ફફડાટ। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। સાથે જ સીસીટીવી પણ સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે મહિલા બુરખામાં છે તે આખું જ જ્વેલરીનું બોક્સ જે છે તે ઉઠાવીને નાસી ભાગી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી।